દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી ત્રણ કાલ ત્રણ લોકમાં, અને તે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, અને એનું કાંઈ પણ કામ કરે તો જ્ઞાન સ્વરૂપી ભગવાન સ્વપર જાણનારો રહ્યો નહીં, સ્વપને રહીને પરને કરે એ તો પરમાં કરી ગયો. હા 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 હા, કામ ભાર્યા હતું. આ બધા ડાક્ટરો, બધા વકીલો, બધા વેપારીઓ, બધા ભણેલા એમ.એ. LLB ભણેલાઓ કઈ દુનિયામાં કામ નહીં કરતા હોય કઈ અમારા બેસતા છે. પરના કામ કરે માનવા વાળા નમાલા છે. કેમ કે પોતામાં પરનું કામ કરી શકે એવો માલ નથી. પોતામાં પ્રભુતાનો માલ છે, એ પરને સ્વને જાણવાની પ્રભુતાનો માલ છે. એને રાખતા આવડે, એને પ્રભુતા કેમનો માલ આવડે છે. હા હા હા, પણ એ પોતાની પ્રભુતા પરના કામમાં જોડી દે છે, એને માને છે. પણ આ પ્રભુતા પોતાના પ્રદેશને છોડીને બીજાના પ્રદેશને અડતી નથી. હા 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 હા, બીજા કોઈ પણ દ્રવ્યને એટલે વસ્તુને દ્રવ્ય એકલો પૈસો કઈ નહીં, ધૂળ નહીં, ધૂળ પૈસો તો ધૂળ છે. આ એ બધું ધૂળ ધૂળ તમા પૈસો, મકાન, બાયડી, છોકરા, હજીરા, 50 લાખના મકાન મોટા, ધૂળ છે બધી ધૂળ. એ મકાન અમે બનાવ્યા અને અમે વાસ્તુ બધા કાર્ય કરતાઓને બોલાવી અને 2-5 હજાર ખર્ચીને મોટી વાસ્તુ કરી. હા હા હા, એના અભિમાન હા કે છે કે તારી ચિત્ત તારા સ્વપર પ્રકાશક સ્વભાવને છોડી એક અંશમાં પણ બહારમાં જતી નથી, અને બહારનો પદાર્થ એક અંશ પણ તારામાં આવ્યું તો નહીં, પ્રવેશ દેખાતો નથી. અંદર એકબીજાનો પ્રવેશ દેખાતો નથી કે છે. તને એમ લાગે છે કે આમાં ગરી ગયો, નાણે આમ છે, લાકડામાં ખીલી ગરી ગઈ, પગમાં કાંટો ગરી ગયો ને. હા હા હા, ભારે હવે આવી હતું દુનિયાથી ઊંધી. દુનિયા આખી ઊંધી છે, પાગલ છે. એને આ વાત ભગવાન કરે છે. ત્રણલોકના નાથ સર્વજ્ઞ દેવ પરમેશ્વર પ્રભુ તો રખડી મર્યો ચોરસ ન અવતાર. હા, એ લસણ ને ડુંગળીના ભાવ શાસ્ત્રમાં આવે છે. અંતર્મૂર્તમાં 66,336 કર્યા. 48 મિનિટ એમાં નિવૃત્તના ભાવ મર્યા જન્મા અંતર્મૂર્તમાં 66,336 ભાવ. એ એક વાર નહીં પણ અનંત વાર કર્યા. પ્રભુ તો ભૂલી ગયો. આચાર મહારાજ તો કે છે, ચંદ્રભાઈ આચાર મહારાજ કે છે કે હું ગયા કાળના જ્યાં દુઃખ સંભાળું છું ગાવા દે. આચાર પૂછે છે, ગયા કાળના જ્યાં હું દુઃખ સંભાળું છું, બાપુ તને વિચાર કર્યો નથી દુઃખ શું કહેવાય, એ દુઃખની મર્યાદા, દુઃખની હદ. કે છે કે મેં વિચાર કરું આચાર સંકિતિ જ્ઞાની. ગયા કાળમાં રખડતા જે દુઃખો ભોગવ્યા પ્રભુ, હું છે તો આત્મા અનાદિનો રહ્યો ક્યાં.
ભવ બ્રહ્માંડમાં રહ્યો, મુક્તિ થઈ નથી. જે છે એનો પાકો થાય, મીઠાશ આપે ને વાવ્યો ઉગે નહીં. એમ આત્મા જો અજ્ઞાનનો નાશ કરીને પાકો થાય તો જન્મ થાય નહીં, આનંદ આપે. અને કાચો ચેડો મીઠાશ આપે નહીં અને વાવ્યો ઉગે. એમ આનંદ કાળનો અજ્ઞાની આત્મા અજ્ઞાનને લઈને દુઃખ ભોગવે અને ઉગે, બહુ ધારણ કરે. યાદ કરવા માટે અંદર વૈરાગ માટે કે છે. વૈરાગ કરવા માટે. પ્રભુ મેં ક્યાં કાળગા જવું, આ ભાવ પેલા ક્યાં હતો, એના પેલા ક્યાં, એના પેલા ક્યાં, એના કોઈની વિચાર વર્તમાન ભાવ સિવાય વિચાર ન મળે. પાગલ એકનો ગાંડો છે, મારો પાગલ છે. ભલે કરોડપતિ હોય, અબજપતિ હોય. કીધું તા નેરુબી ગયા હતા, આફ્રિકામાં ગયા હતા ને નેરુબી. 450 તો કરોડપતિ છે ત્યાં. એક ગામમાં 450 કરોડપતિ અને 15 અબજપતિ. લોકો પહેમાં તો માગણી ઘણી હતી, બહુ. ત્યાં શરીરી રેખા નેરુબી આફ્રિકાની. પણ બધા પૈસા પૈસા પૈસા, ઢગલા પૈસાના. એ આજે હુજ પડે નહીં એને બિચારા. પછી 50 લાખના તો કપડા દુકાનમાં, એ મોટો ધંધા. અને એમાં એની સફાઈ ને લોકો બહુ સુખી છે, દુઃખી છે. પરાશ્રય સુખ નહીં એમ નથી કહેતા. પરાધીનથી સુખ નહીં, પરાધીન છે. પોતાનો સ્વભાવ છોડવી. પરના ભાવમાં પોતાપણાની અભિમાન છે નહીં, તેને છે માનવું. પરના કાર્ય કરી શકતો નથી અને કરી શકવું માનવું. મહાજુઠાણ ને અસત ને અજ્ઞાનનો સેવનાર છે. આ તો ઢંઢેરો પીટીને વાત છે. જે કામ કરી શકતો નથી તે કામને કરી શકું છું એમ માની પોતાને ભૂલી અને પરિભ્રમણ કરી રહ્યો છે. હું કોણ છું? શ્રીમદે કહ્યું ને, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ. 16 વર્ષે દેહની ઉંમર 16 વર્ષની શ્રીમદની. આત્માની ઉંમર કેવી? આત્મા તો નાની અનંત છે ને. આ ધૂળ આ ન હોય, ધૂળ જાય ને કે મરી ગયો. આત્મા મરે છે? આ એ ક્યાં મરે છે? આ એ જેની અવસ્થા આવી છે એ અવસ્થા બીજી થઈ જાય ને મરણ કે છે. કઈ પરમાણુ કઈ મરી જતા નથી. આ પરમાણુ જળ છે, એનો કઈ અભાવ થતો નથી. અત્યારે શરીરની અવસ્થા છે એ રાખની થાય છે મહાણમાં મળીને. અવસ્થા બદલાય છે, પર્યાય બદલાય છે, વસ્તુ કોઈ દી અભાવ થઈ છે એમ ત્રણ કાળમાં નથી. આત્મનું છે પ્રભુ, વાત પરમ સત્ય છે. પ્રભુ તારી મોટપનો પાર નથી, તને તારી મોટપની ખબર નથી.
અને તું પરચીજમાં મોટપ લેવા જા છો. હા 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 હા, પરચીજની અધિકારીમાં તને મોટપ લેવા જા છો, તારી મોટપ લૂંટાઈ જાય છે. હા હા, એનો તને વિચારી નથી. જ્યાં હોય ત્યાં મેં કર્યા કામ, મેં કામ કર્યા, મારાથી થયા, મારા થયા. હા હા હા, એ અહીં ના પડે છે. જ્ઞાન તેને સ્પર્શતું નથી તેવું જ્ઞાનને સ્પર્શતા નથી. આમ હોવા છતાં જ્ઞાનમાં અંગ દ્રવ્યોનો પ્રતિભા દેખીને જ્ઞાનમાં તે સમય જે જાણવાની યોગ્યતા હોય તે જણાય પદાર્થ. એ પદાર્થ જણાય એ વ્યવહાર છે. પોતાનું જ્ઞાન તે સંબંધીનું જાણવું એનું નામ નિશ્ચય છે. હા 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 હા, કેટલું ફેરવું એને. હા હા, હાથ તો ફેરવું પડે. હા હા હા, અરે રે, અનંત અનંત કાળ ક્યાં વીત્યો પ્રભુ, ક્યાં ગયો રહ્યો હતો. હા હા, તારે રહેવાનું અનંતકાળ ક્યાં હોય નાથ? અનંતકાળ તો આત્મામાં રહેવાનું હોય, એ જ વસ્તુની સ્થિતિ છે. હા હા હા, ભગવાન આનંદને જ્ઞાન સ્વરૂપ સચિદાનંદ પ્રભુ એમાં રહેવાને માટે તારી યોગ્યતા છે. એને ઠેકાણે રાગને દ્વેષને અજ્ઞાનમાં રહે. લૂંટાઈ ગયો પ્રભુ, લૂંટાઈ ગયો છે અને માને છે કે મેં કંઈક વધી ગયા છે અને કંઈક બીજા કરતા આગળ પડતા થયા છે. હા 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 હા, એમ તમારે હોંગકોંગ નો ધંધો લાખો રૂપિયાના 45,000 ઓહો, અને પછી લાખો રૂપિયા આપે ક્યાંક દાનમાં. જેને લાખ વાંચતા છે ત્યારે શું થયું? એમાં ધૂળમાં છે બાપા. એ કરોડો રૂપિયા દઈને ધર્મ નથી, એ કરોડ જળ માટી ધૂળ છે. ધૂળનો સ્વામી થઈને માન મિથ્યા દ્રષ્ટિ મૂંડ થો. મારા છે જે તારા જ્ઞાનમાં જણાવવા લાયક છે તેને તું મારા તરીકે માને છો. જ્ઞાનનો સ્વભાવ છે કે પર તેમાં જણાય પોતાને કારણે, પરને કારણે નહીં. હા 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 હા, એને પરને કારણે જણાતું નથી, છતાં એને પરને લઈને જણાય છે અને પરનો સ્વામી થાય છે. કે છે કે અજ્ઞાન છે. પરમાર્થે લોકો જ્ઞાનને જ્ઞેય સાથે પરમા સંબંધ છે એવું માનતા જોયો. હા હા હા, ભાઈ જેટલા રહે એટલો તો સંબંધ છે કે નહીં? બૈરી હારે, છોકરા હારે, કુટુંબ હારે, પૈસા હારે, મકાન હારે, પછી મરીને જાય ક્યાંક. પણ 100 વર્ષ 50 વર્ષ તો રહે કે નહીં? બાપુ કે એમાંય રહ્યો નથી, તને ભાન નથી. તારી સત્તામાં તો સફર જાણવાનો સ્વભાવ તારો સ્વરૂપ છે. એને ઠેકાણે પરમાં કામ કરું ને પર મારા, એ ભ્રમણા ને મિથ્યાત, એ ભવ ભ્રમણના મૂળિયા છે. હા 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 હા, 84 લાખના રખડવાના રસ્તા છે બાપા. પ્રભુ તારી કિંમતની તને ખબર નથી. હા હા, આવ્યું થાય નહીં કાલે ભવના કારણે, ભવના ભીત કાલે આવ્યું નહીં બપોરે. ભવના ભીત બીને ભવના ભવ. હા હા, અરે રે,
પછી ક્યાં જઈશ અને ક્યાં રહ્યો એવા ભવના ભયનો ડર કરી એકવાર આનંદમાં આવીને પ્રભુ ગુરુએ તને એમ કહ્યું હતું એમ ત્યાં આવ્યું ગુરુનું સાનિધ્યમાં આત્માને સુખાઈ સાંભળ્યો હતો તો એને સુખ રૂપે સાંભળ્યો એ સુખ રૂપે છે. હા તેમ ગુરુએ એને સુખારી તેમ સંભળાવ્યો છે. ગુરુએ એને આમ કરીને સંભળાવ્યું નથી. કાલે આવ્યું છું. ફલાણું કરીને તારા આ કામમાં હોશિયાર કર. LLB થાને MA ના પૂંછડા વળગાડ્યા ડાક્ટરે, LLB ના વકીલોએ. અરે એમાં કાંઈ નથી બાબુ. એક વાર તું કોણ છો અને તું શું કરી શકે છો અને તારાથી ભિન્ન ચીજ શું છે અને તેને કારણે કામથી પલટી રહી છે, તેની પર્યાય તેને કારણે પલટી રહી છે, એને પલટાવું. આવું તારું અભિમાન ક્યાં લઈ જશે પ્રભુ? ત્યાં કોઈ અપારસ નહીં હાલે. મેં આમ બહુ કામ કર્યા હતા માટે કોઈને અપારસ. કુદરતના નિયમમાં તો જે વસ્તુનું સ્વરૂપ છે તે પ્રમાણે થવાનું છે. એ કે છે પરમાર્થે તું સંબંધ છે માને છો એવું માનતા થતા જ્ઞાન સ્વરૂપથી ચૂત થાય છે. એ જ્ઞાન સ્વરૂપી ચૈતન પ્રભુ પ્રજ્ઞા ચક્ષુ એ તો જ્ઞાનની આંખું છે જેના, એવો જ આ ભગવાન છે આત્મા. એ જ્ઞાનને જ્ઞાન સ્વરૂપથી ચૂત થાય છે. પરમાર્થે પરના કામ કરું છું અને બીજાને હું સલાહ આપીને કામ કરું છું. એ બધી અજ્ઞાનતા મૂંઢતા છે. એ માનતા તેઓના અજ્ઞાન સ્વરૂપથી ભ્રષ્ટ થયો છું ને તેમનું અજ્ઞાન છે. તેમના પર કરુણા કરીને આચાર્યદેવ કહે છે કે આ લોકો તત્વથી ક્યાં ચૂત થાય છે? અરે પ્રભુ તું તત્વથી ક્યાં ભ્રષ્ટા છો? આચાર મહારાજનો પોકાર છે પ્રભુ તારું તત્વ જ્ઞાનાનંદ સચિદાનંદ પ્રભુ એ પરના કામ કરવાને માનીને તારા તત્વથી ક્યાં ચૂત થાય પ્રભુ? તને શું થયું? તને કોણ બતાવનારા આવા મળ્યા કે રખડી મરે તું? કોઈ તને એમ કીધું ને તું જ્ઞાન સ્વરૂપ ભગવાન છો, પરને તારે કઈ સંબંધ છે નહીં. પર તારા નથી, તું તેનો નથી. અરે કામ ભાઈ આખો દી બાયડી છોકરા ધંધો વેપાર 6-8 કલાક ઊંઘે ને ઊંઘે, 2-4 કલાક બાયડી છોકરા મહારાજી કરો મારે, 2-4 કલાક 6 કલાક ધંધા કરે. આમાં ક્યાં બચે? આમાં મારું શું થશે? હું અહીંથી ક્યાં જઈશ? મારી સત્તા તો છે, તો છે સત્તા તો રહેશે. દેહનો નાશ થશે. દેહનો નાશનો અર્થ જ પર્યાય પલટશે. આની પર્યાય પલટશે પણ એની ભેગું તું પલટી જશે. એના ભેગો તું પલટી જઈશ પરભવની પર્યાય પણ પણ શરીરના નાશમાં તારો ભેગો નાશ છે નહીં. એ અહીં કે છે
અરે આચાર મહારાજ પોકારે છે આ લોકો તત્વથી ક્યાં ચૂત થાય છે. આવું જે તત્વ સ્વરૂપનું ભગવાન સપર પ્રકાશન શક્તિનો તદ્ધણી એવું આ પરના કામમાં કરીને અભિમાન કરીને ક્યાં ચૂત થાય છે. સ્વરૂપથી ચૂત થઈને ક્યાં રખડી મરે શામાં તો એમ છેવટે વાત કરી વિશેષ